નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનો તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારે પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો જાહેર. દિવાળી પહેલાં આપે સારા ખુશખબર કહી શકાય. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શનરો સરકારી કર્મચારીઓ માટે અંતે સારા સમાચાર આવી ગયા છે. તો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતા પછી ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પમ્પલેટ આવે હરેક આપણે આપણી ચેનલ પર વાત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, રાજ્ય સરકાર અને પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો જાહેર. દિવાળી પહેલાં આપી ખુશખબર. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો વાત કરીએ ડીએ એક ન્યૂઝમાં. આ દિવાળીએ રાજસ્થાનના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે, જેનો સીધો ફાયદો હજારો કર્મચારી અને પરિવારોને થશે. નાણાં વિભાગ દ્વારા અંગે ઔપચારિક આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. આ વધારો એવા સમયે કરવામાં આવે છે સમગ્ર દેશના તહેવારો મૂડમાં છે. કર્મચારીઓના લાંબા સમયથી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આ નિર્ણયથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે, પરંતુ તેના પરિવારોને પણ રાહત મળશે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ નવા દરનો 1 જુલાઈથી લાગુ થશે. નાણાં વિભાગ દ્વારા જારી કરેલા આદેશો અનુસાર મોંઘવારી ભથ્થામાં વધેલા દર 1 જુલાઈ 2025થી લાગુ થશે. આનો અર્થ એ થયો કે કર્મચારી તેના મોંઘવારી ભથ્થામાં બાકી લેવાનો જુલાઈથી પ્રાપ્ત થશે. મોંઘવારી ભથ્થા ગણતરી કર્મચારીના મૂળ પગારના આધારે કરવામાં આવશે, જે સરકારી નિયમો દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે. આ સિસ્ટમ દરેક સ્તરના કર્મચારીને તેના વિભાગને ધ્યાનમાં લીધા વિના સમાન રૂપે લાગુ પડશે. મિત્રો, ત્યારબાદ બેલેન્સ જીપીએફ ખાતામાં જમા કરવાનું રહેશે. સરકારે ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી 3 મહિના માટે વધેલા મોંઘવારી ભથ્થાને કર્મચારીના જીપીએફ ખાતા સીધા જમા કરવામાં આવશે. ને આ વ્યવસ્થા પર એ પણ ધ્યાનમાં લે છે કે જુદા જુદા સમયે નિયુક્ત કર્મચારીના અલગ અલગ એકાઉન્ટ્સ નિયુક્ત કરવામાં આવે છે. 1 જાન્યુઆરી 2004 પહેલાં નિયુક્ત થયેલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તેમના સામાન્ય જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે. જે કર્મચારીના જાન્યુઆરી 2004 અથવા તે પછી સેવામાં જોડાયા હતા તેવા કર્મચારીઓ માટે રકમ જીપીએફના 2004 ખાતામાં જમા કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદ સ્થાનિક સંસ્થા અને કોર્પોરેશનના કર્મચારીઓ માટે વિશેષ જોગવાઈઓ. રાજ્ય સરકારના વિવિધ સ્થાનિક સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશનના કામ કરતા કર્મચારીઓ માટે અલગ વ્યવસ્થા કરી છે. આ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ માટે વધેલા મોંઘવારી ભથ્થામાં 3 મહિનાની બાકી રકમ તેના જીપીએફ પેટા ખાતામાં જમા કરવામાં આવશે. તમામ સરકારી કર્મચારીઓના આ વધારાનો સમાન લાભ મળે તે માટે આ વ્યવસ્થાને કરવામાં આવી છે. આવી યોજના કર્મચારીઓની તમામ શ્રેણીઓની જરૂરિયાતને ધ્યાનમાં લેવાના સરકાર નિર્ણયને સ્પષ્ટપણે દર્શાવે છે. નવેમ્બરમાં રોકડ ચૂકવણી શરૂ થશે. કર્મચારીઓના માટે સૌથી મોટી ખુશી એ છે કે મોંઘવારી ભથ્થામાં વધ્યા દર ઓક્ટોબર 2025ના પગાર તેમના ખાતામાં રોકડમાં જમા થવાનું શરૂ કરશે. ઓક્ટોબરનો પગાર 1 નવેમ્બર 2025ની રોજ ચૂકવવામાં આવશે અને કર્મચારીઓના સમયથી રોકડ મોંઘવારી ભથ્થામાં મળવાનું શરૂ થશે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને નવેમ્બરથી શરૂ થતા દર મહિને કાયમી પગાર વધારો મળશે અને વ્યવસ્થા મોંઘવારી ભથ્થામાં આગામી સુધારો સુધી પછી તમામ મહિના માટે ચાલુ રહેશે. મિત્રો, રાજ્યનું પગલું કેન્દ્ર સરકાર માટે નિર્ણયને અનુસરે છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી રાજ્યના કર્મચારી તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ વધારાને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે તેના કર્મચારીઓ માટે પણ આ નિર્ણય લીધો છે કે આ પગલું તેના કર્મચારીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારની ચિંતા કેન્દ્રીય નીતિઓ સાથે જોડાણ દર્શાવે છે. મૂળભૂત પગારમાં આ 3% વધારાથી કર્મચારીઓના માસિક આવકમાં વધારો થશે. મિત્રો, બજાર અને અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર. નાણાકીય નિષ્ણાતો માને છે કે મોંઘવારી ભથ્થામાં વધારો માત્ર કર્મચારી પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ અસર કરશે. હજારો કર્મચારીઓની ખરીદ શક્તિ વધવાથી બજારમાં વધુ ખર્ચ કરશે, જેનો ફાયદો વેપારી અને દુકાનદારોને થશે. તહેવારની સિઝનમાં આવા વધારો ખાસ કરીને નોંધપાત્ર રહેશે, જ્યાં લોકોના ખર્ચ સામાન્ય રીતે વધશે. સ્થાનિક બજાર વાઇબ્રન્ટ થશે અને નાના ઉદ્યોગ ફાયદો થશે. મિત્રો, સંશોધન વર્ષમાં 2 વાર કરવામાં આવે છે. એ જાણવું જરૂરી છે કે સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થા સમીક્ષા કરે છે. સુધારો ફુગાવા દર અને ફુગાવા સ્તરને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. જ્યારે બજાર કિંમત વધે છે ત્યારે જીવન ખર્ચ વધે છે.
ત્યારે સરકાર આના સરભર કરવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે કર્મચારીઓને વાસ્તવિક આવક ફૂંકાવશે, સત્તા સુસંગત રહે અને તેમના જીવન ધોરણ અસર ન થાય. આગામી નાણાકીય વર્ષમાં આગામી સુધારો કરવામાં આવશે. અંતમાં વાત કરી લઈએ, રાજસ્થાન સરકાર આ નિર્ણય કર્મચારીઓ માટે મોટી રાહત તરીકે આવે છે. દિવાળી શુભ અવસર પર આમ ભેટ માત્ર તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે નહીં, પરંતુ તેમના મનોબળ પણ વધારશે. આ વધારો તહેવારના ખર્ચમાં પહોંચી વળવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને પરિવારના આર્થિક સુરક્ષાની ભાવના પ્રદાન કરશે. આ પગલાંથી સરકારનું કર્મચારી મૈત્રીપૂર્ણ નીતિ પ્રતિબિંબ કરશે અને ભવિષ્યનું સમાન પહેલની અપેક્ષા કરશે મિત્રો. તો આ તે માજી. થેન્ક યુ વેરી મચ.